હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જે ફોરેસ્ટનું આન્સર કી આવવાની હતી તે તમને હું નવા અપડેટ આપી રહ્યો છે. હસમુખ પટેલ દ્વારા જે જાહેરાત કરવામાં આવેલ છે મિત્રો, એ હું તમને આજે કહેવાનો છે. કારણ કે જે લોકોએ ફોરેસ્ટની એક્ઝામ આપી છે એના માટે મહત્ત્વના અપડેટ આવી રહ્યા છે. જે લોકો હું તમને બતાવું, કોઈ પણ ફોરેસ્ટની એક્ઝામ આપી છે વિદ્યાર્થી મિત્રો, તો એના માટે 2 દિવસથી 3 દિવસનો સમય લાગશે. કારણ કે જે પણ એક્ઝામમાં હજી થોડા ઘણા પ્રશ્નો બાકી હતા અને આખરે જે રહેવાના છે તે લગભગ હું તમને કહું તો એમ કહેવામાં આવે છે કે પ્રિય મિત્રો, ફોરેસ્ટની ફાઇનલ આન્સર કીની જાહેરાત કરવામાં થોડો વિલંબ થયો છે. 48 જેટલા પ્રશ્નોના જવાબ સામે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો ઓબ્જેક્શન રજૂ કર્યા છે. મિત્રો, હજી પણ વિદ્યાર્થીઓ ઓબ્જેક્શનની રજૂઆત એટલે કે ઉમેદવારોએ રજૂઆત કરી છે. તો આપણે તે ઓબ્જેક્શન લેવા માટે મુદત પણ લંબાવવામાં આવી છે. એટલે કે 2-3 દિવસ ફેક આવશે કે પ્લીઝ રાહ જો, સૌને સમાન ન્યાય મળશે. એટલે કે મિત્રો, ઘણા બધા પ્રશ્નોને હાથ ધરી અને ઘણું બધું કરવાનું છે, એટલા માટે જ આ બધું આન્સર કીમાં થોડો સમય લાગશે મિત્રો.